નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. વડોદરાના કારેલીબાગ જૈન સંઘ, શ્રી સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘ અને વિમલનાથ જૈન સંઘના તપસ્વીઓના વરઘોડાઓ નીકળ્યા હતા. જૈન ધર્મમાં દરેક શ્રાવકે કરવાના 11 કર્તવ્યો બતાવવામાં આવેલા છે, જેમાંથી રથયાત્રા તથા ચૈત્ય પરિપાટી એક આવશ્યક કર્તવ્ય બતાવ્યું છે. તેનું પરિપાલન કરવા માટે જૈન સમાજ વાજતે ગાજતે ચતુર્વિધ સંઘ સાથે વરઘોડાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વડોદરાના કારેલીબાગ જૈન સંઘ, શ્રી સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘ અને વિમલનાથ જૈન સંઘના તપસ્વીઓના વરઘોડાઓ નીકળ્યા હતા. કારેલીબાગમાં આચાર્ય અક્ષયચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ તથા વાઘોડિયા રોડ ખાતે 105 વર્ષીય મુનિ વિનય રત્ન તથા મૌન સાધક વિશ્વેન્દ્ર વિજય મહારાજની નિશ્રામાં તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો હતો. તપસ્વીઓનો વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર ફર્યો હતો. વૃદ્ધિ જૈન સંઘના સાવન ભાદરવા સુધી પાંચમના દિવસે રથયાત્રા ચક્રવર્તી નીકળી હતી. ભાવના સાથે શ્રાવકના કર્તવ્યો સાથે વાર્ષિક કર્તવ્યોમાં આ બે કર્તવ્યો આવતા હોય છે. શ્રી સંઘે ભાવ ઉલ્લાસ સાથે 105 વર્ષીય વિનય સાહેબની નિશ્રામાં આ રથયાત્રા નીકળી હતી. સાથે સાથે શ્રી વિમલનાથ જૈન સંઘમાં સાધ્વી શ્રી પદ્મનાભજી સાહેબની નિશ્રામાં પણ સિદ્ધિધામ આદિ તપસ્યા નિમિત્તે રથયાત્રા તપસ્યાની યાત્રા નીકળી હતી. ભાવ ઉલ્લાસ સાથે બંને સંઘોના કર્તવ્ય પૂરા થયા. બંને સાધુ ભગવંત વિજય સમુદાયના હતા. જે શાસન દેવ કી જય, પ્રભુ શાસન દેવ કી જય. તપસ્વીઓના વરઘોડાઓમાં ડીવાયએસપી અજયભાઈ, જયદીપભાઈ શાહ, કારેલીબાગ સંઘના ટ્રસ્ટી અજયભાઈ લાલી, દીપકભાઈ ગાંધી, મનીષભાઈ શાહ સહિત અનેક આગેવાનો જોડાયા હતા. આજે તપસ્યા નિમિત્તે ભાદરવા સુદ સાતમ કારેલીબાગમાં એક ઐતિહાસિક સારામાં સારો વરઘોડો કહેવાય તો નીકળ્યો અને એની અંદર 45 જે તપસ્વી હતા એમનું ધામધૂમથી વરઘોડો કારેલીબાગ દેહસરથી મુક્તાનંદ 4 રસ્તા અંબાલા પાર્ક થઈ પાછળ નિજ મંદિરે એટલે અમારા કારેલીબાગ સંઘે પાછો ઉતર્યો. એમાં સાધુ સાધ્વી ભગવંતો અને 500 અમારા જે તપસ્વીના જે સગાવાલા બધા હતા. એમાં અમારી જોડે અત્યારે યુવક મંડળના આપણે ઉપપ્રમુખ છે જયેશભાઈ ગાંધી, અનુકંપાના પ્રમુખ છે, અને આપણે જિગ્નેશભાઈ, આપણે મોન્ટુભાઈ છે, હાર્દિક. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.